આજે તો હું તાત્કાલિક ઠેલો ભરીને નીકળી ગયો લગ્નમાં જવા. શું કે મિત્રો મોજમાં ને? અને બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પછી શું મિત્રો ઠેલો લઈને ગાડી લઈને નીકળી ગયો ધંધુકા જવા માટે. પછી મિત્રો ધંધુકા સર્કલ પાસે ઇકો વાળા અને ટુ વ્હીલ વાળા વચ્ચે થઈ ગઈ મોટા પાયેલા, અને પછી તરત પોલીસ વાળા આવી ગયા. અને પછી મિત્રો હું આવી ગયો વાળ કપાવા. પછી તડકો જાતું થઈ ગયો, નીકળી ગયો ઘરે જવા માટે. અને ગાડી પાર્કિંગ કરીને હું આવી ગયો ઘરે. અને આવું સરસ જમવાનું બનાવ્યું એટલે ભાઈ જમવું તો પડે ને. ઘરે આવ્યો ને મને ખબર પડી કે મારા લગ્નમાં જવાનું, એટલે ભાઈ મેં કપડા પેક કરવા માંડ્યા. પછી આપણે યોજારોના યંત્ર લઈ લીધા હારે. અને પછી ભાઈ આપણે ઠેલાને કરી લીધો પેક. અને આપણે ભાઈ આવી રીતે વાળ કપાય જેવા લાગે, હીરો જેવા લાગે ને ભાઈ. बहुत मनुष्य लग रहा है, तोबा थारा मूड खराब. પછી આપણી મેના રાણીને મોઢે રૂમાલ બાંધીને ચશ્મા પહેરીને નીકળી ગયો પિન સ્વિમના ઘરે જવા માટે. અને પહોંચી ગયો પછી પિન સ્વિમના ઘરે, અને આવતા વેત જ મને કામે લગાડી દીધો. અને આપણે સ્પેશિયલ ભાઈ ફ્રીજ જોવા અને લગ્નમાં આવ્યા હતા. અને પછી ફ્રીજ જોયું તો એમાં કઠણાય ભાઈ, એમાં કમ્પ્રેસર જતું રહ્યું. फिर क्या हुआ? પછી શું મિત્રો હું એની સ્પેશિયલ ધરાક ખાઈ લીધી ઠંડી. कैसे कैसे लोग रहते हैं यार અને એકચ્યુઅલી માં હું મારો ભાણો થઈ ગયા તૈયાર. આજે જવાનું લગ્ન એટલે તૈયાર તો થવું પડે ને. અને મેં જમી લીધું ને ભાઈ આ લાઈટ ઓછી છે એટલે દેખાય છે નહીં. અને ખેતરમાં ખાલી જમવાનું જ રાખ્યું છે. ને મળ્યું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી લાઈક ફોલો કરતા રહેજો.